લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ઊંધિયું જલેબીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવી ચેકિંગની કામગીરી કરવામાં આવી છે। સેમ્પલિંગનો રિપોર્ટ અઠવાડિયા પછી આવતો હોય છે। લોકો ઊંધિયું જલેબી જાપડશે ત્યારબાદ આ રિપોર્ટ આવશે। અમદાવાદમાં એએમસી આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઉત્તરાયણનો તહેવાર અને તેમાં ખવાતા ઊંધિયું જલેબીને લઈને ચેકિંગ શરૂ કર્યું છે। શહેરભરના અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવી ચેકિંગની કામગીરી હાથ ધરી। આજે ઊંધિયું જલેબીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવશે। સેમ્પલિંગના અઠવાડિયા બાદ સામાન્ય રીતે રિપોર્ટ આવતો હોય છે। જ્યારે આ તહેવાર પતી જાય છે, તહેવાર સમાપ્ત થઈ જાય છે, ઊંધિયું જલેબી લોકો ઝાપટી લે છે, ત્યારબાદ રિપોર્ટ સામે આવતા હોય છે। ત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અલગ અલગ જગ્યાએથી સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના પર્વમાં લોકો જે છે તે ઊંધિયું અને જલેબીનો સ્વાદ માણતા હોય છે અને તે આરોગ્યપ્રદ મળી રહે તેના માટે થઈને અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો જે છે તેના દ્વારા અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવી અને ચેકિંગ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। હાલ ટીપીસી મશીન દ્વારા તેલની ગુણવત્તા જે છે તે ચકાસવામાં આવી રહી છે। તો એક કેમિકલ કિટ જે છે તેના દ્વારા જે જલેબી છે તેમાં જો અખાદ્ય કલર નાખવામાં આવેલો હોય કે તેનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો તાત્કાલિક તેનાથી ખ્યાલ આવે છે। સાથે જ સેમ્પલ લેવાની કામગીરી છે તે પણ કરવામાં આવશે। મહત્વનું છે કે સેમ્પલ લીધા બાદ લગભગ એકાદ અઠવાડિયા બાદ આ રિપોર્ટ જે છે તે મળતો હોય છે અને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા કામગીરી જે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ફૂડ વિભાગના અધિકારી આપણી સાથે છે, તેની સાથે વાત સર, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખી અને ચેકિંગ કરાઈ રહ્યું છે? હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ એરિયાની અંદર ચેકિંગ હાથ ધરાયું છે। અમદાવાદ શહેરના નાગરિકોને ઉત્તરાયણના દિવસે પૂછવામાં ઊંધિયું જલેબી ખરીદતા હોય છે અને આ ઊંધિયું અને જલેબી છે એ સારી ગુણવત્તાવાળી મળી રહે એ માટે અમારું સઘન ચેકિંગ હાથ ધરાવી રહ્યું છે અને સ્પોટ ઉપર પણ અમારું કેમિકલ ટેસ્ટિંગ કરી